આગામી દિવસોમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગવાના છે ને આ ચૂંટણી છે તે ગુજરાતની સેમીફાઇનલ મનાઈ રહી છે ને જે આ ચૂંટણીમાં જો કોઈ પાર્ટી સારો પરફોર્મન્સ કરશે તો વિધાનસભામાં તે પાર્ટી કઈ સ્થિતિમાં હશે તે નક્કી થશે। ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે ઉભરી આવી છે। આમ આદમી પાર્ટીનો દાવો છે કે તેઓ વિપક્ષની ભૂમિકામાં ગુજરાતમાં છે અને આગામી સમયમાં સત્તા પણ બનાવશે। ત્યારે આપણી સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી જોડાઈ ચૂક્યા છે। તેમની સાથે વાતચીત કરવાની છે આગામી ચૂંટણીઓને લઈને, સાથે જ પાર્ટીઓ પર થતા જે આક્ષેપ પ્રતિ આક્ષેપ છે તે તમામ બાબતે। ઈશુદાનભાઈ, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જી જી ઈશુદાનભાઈ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તમામ રાજકીય પાર્ટીઓએ તડામાર તૈયારીઓ શરૂ કરી છે। હવે આમ આદમી પાર્ટી એવા કયા મુદ્દાઓ છે તે લોકો વચ્ચે લઈ જઈ રહી છે? કેમ કે બે દિગ્ગજ પાર્ટીઓ સાથે આ મુકાબલો કહી શકાય તમારો। એક કોંગ્રેસ છે જે વર્ષોથી ગુજરાતમાં રહી છે, દેશમાં રહી છે, ભારતીય જનતા પાર્ટી જે વિશ્વની સૌથી મોટી પાર્ટી મનાય છે, તો કઈ રીતે આ પાર્ટીઓનો સામનો કરશો? જો ગુજરાતમાં લોકો પરિવર્તન માંગી રહ્યા છે, લોકો ભ્રષ્ટાચારથી થાકી ગયા છે। આજે આખું વિશ્વ ચંદ્ર અને મંગળ ઉપર પહોંચી રહ્યું છે। બીજા દેશો પ્રગતિ કર્યું જ્યારે આપણે હજી ગટર, પાણી, ભ્રષ્ટાચાર, નાના લોકોના મુદ્દાઓ એમાંથી બહાર નથી આવી રહ્યા। તમે વિચાર કરો કે આપણા લોકો શું આટલું બધું ટેક્સ ચૂકવ્યા પછી પણ, આટલો બધો ટેક્સ ચૂકવ્યા પછી પણ એને મળે છે શું? એને મળે છે માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર। એને મળે છે જ્યારે વરસાદ આવે ત્યારે ઘરમાં પાણી ભરાવા, એને મળે છે તો માત્ર ને માત્ર ધક્કા ખાવા, એને એના ટેક્સના રૂપિયાનું વળતર પણ મળતું નથી। એટલે આ બધા મુદ્દાઓ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં લાગશે। તમે જો વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી છે, હરણી બોટકાનો ન્યાય નથી મળ્યો, કારણ કે એવા શાસકો આપ્યા એટલે વડોદરામાં પાણી ભરાણું। કારણ કે જે લોકો રૂપિયાના બળે જીત્યા એ જ લોકોએ જે વહેણ હતા, ખુલ્લી જમીનો હતી, એ બધાને દબાવી દીધું, દબાણ કરી દીધું। સુરતમાં અત્યારે સારા સારા લોકોના ઘરમાં પાણી ભરાય છે, 1.5-2 કરોડના ઘર છે ત્યાં, બરાબર છે। હું વિઝિટ કરવા ગયો હતો, હર્ષસંઘવી CR પાટીલના ઘરમાં પાણી નથી ભરાતું, અમદાવાદમાં ભૂપેન્દ્રભાઈના ઘરે પાણી નથી ભરાતું। એટલે આ ગુજરાત કોઈ નેતાઓનું ગુજરાત નથી, આ ગુજરાત ગુજરાતીઓનો છે, આમ ગુજરાતીઓનો છે। તમે જુઓ રાજકોટમાં જે થયું, સુરતમાં તક્ષશિલા કાંડ થયું, ન્યાય નથી મળ્યો, રાજકોટમાં અગ્નિકાંડ થયું, ન્યાય નથી મળ્યો, આજે મોરબીમાં તમે જુઓ બ્રિજ તૂટી પડ્યો, કેટલા લોકો મૃત્યુ પામ્યા, એનાથી બીજા કેટલા મૃત્યુ। કહેવાનો મતલબ કે ભ્રષ્ટાચાર, અનીતિ, બેઈમાની, આ બધા જે મુદ્દાઓ છે, જે મુદ્દાઓથી ગુજરાતની જનતા થાકી ગઈ છે, પરિવર્તન ઈચ્છે છે। પરિવર્તન ઈચ્છે, તમે કીધું બીજી મોટી પાર્ટી, કોઈ મોટી પાર્ટી નથી, કોંગ્રેસ ખતમ થઈ ચૂકી છે। કોંગ્રેસ એટલા માટે ખતમ થઈ ચૂકી છે કે જે 78 ધારાસભામાંથી 17 ધારાસભ્યો ઉપર આવી ગઈ હોય, અને 78 ચૂંટાયા પછી જયારે ચૂંટણી આવી ત્યારે માત્ર 58 એની પાસે હોય, ધારાસભ્યોના વહેંચવાના ધંધા જ્યાં ચાલતા હોય, અને વહેંચાયા પછી પણ એ કોંગ્રેસની તાકાત નથી કે સીટ પાછી જીતી શકે। વિસાવદરમાં આમ આદમી પાર્ટીનો એક ધારાસભ્ય છોડીને ગયો હતો, શું હાલત કરી પ્રજાએ? અને આમ આદમી પાર્ટી કેવી રીતે મજબૂતાઈથી લડ્યું? એના ઘણા 100 ગણો મજબૂત ઉમેદવાર આપી અને ગુજરાત વિધાનસભાને ગજવી દીધું। કોંગ્રેસ ન કરી શકી। આજે હું જ ઈશુદાન ગઢવી પ્રદેશ અધ્યક્ષ, અરવિંદ કેજરીવાલ, ગોપાલ ઇટાલિયન જગ્યાએ કોઈ બીજો સામાન્ય ઉમેદવાર ઉભો રાખતો, ભાજપ જીતી જાય। તો વર્ષોથી આ કોંગ્રેસ નથી કરતી, એની પ્રજાને કઈ રીતે ગેરંટી આપશે? એટલે કોંગ્રેસ મજબૂત નથી। હવે કોંગ્રેસ ડૂબી ગયેલું સૂરજ છે, ભાજપ અસ્ત તરફ જતું સૂરજ છે, આમ આદમી પાર્ટી ઉગતો સૂરજ છે। આ મુદ્દા ઉપર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ લડાશે। તમે કહી રહ્યા છો કે આમ આદમી પાર્ટી ઉગતો સૂરજ છે, તો આ ઉગતા સૂરજમાંથી હવે એક બાદ એક લોકો પણ ક્યાંક ને ક્યાંક નારાજ થઈ રહ્યા છે, પાર્ટીથી રાજીનામું આપી રહ્યા છે, અસંતુષ્ટ જોવા મળી રહ્યું છે। ઘણા બધા એવા નેતાઓ છે કે જેમણે રાજીનામું આપ્યા બાદ ગંભીર આક્ષેપો પણ કર્યા છે। તો કઈ રીતે ચૂંટણીને લઈને આ ઉગતું સૂરજમાં આવી સ્થિતિ છે કે હવે એમાંથી મોહ ભંગ થઈ રહ્યો છે લોકોનું? નેતાઓ આવશે ને જશે, આ દરેક પાર્ટીનો સિલસિલો છે। આ પાર્ટી છે આમ આદમી પાર્ટી, કામની રાજનીતિ ચાલનારી પાર્ટી, એ લોકોની પાર્ટી છે, આમ જનતાની પાર્ટી છે, એક રિક્ષા ચાલકની પાર્ટી છે,
એક ખેડૂતની પાર્ટી છે, એક શ્રમિકની પાર્ટી છે, એ મજૂરની પાર્ટી છે, એ નાના વિદ્યાર્થીની પાર્ટી છે, બેરોજગાર યુવાનોની પાર્ટી છે, મહિલાઓની પાર્ટી છે. લોકો તો આવું સમજશે. બધાના ઉપર થોડું કઈ એ ઇન્જેક્શનો આપેલા છે, ઈમાનદારીના, નૈતિકતાના, નિષ્ઠાના ઇન્જેક્શનો નથી આવતા. પણ વાત ઈ છે કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ખેડૂતો છે. આ વખતે ખેડૂતોમાં શું ચર્ચા ચાલે છે? ખેડૂતોમાં એ ચર્ચા ચાલે છે કે 200 મણ મગફળી હતી લેવાતી હતી ટેકાના ભાવે. એ મગફળી ખેડૂતોએ ભાજપને મત આપ્યા એટલે ભાજપ 125 મણ કરી દીધી. જો તાલુકા જિલ્લામાં ખેડૂતો જ્ઞાતિ જાતિ ધર્મને આધારે ભાજપને મત આપશે એટલે માત્ર 40 મણ મગફળી કરી છે. હવે તમે એમ કહો છો, ઘણા એમ કે તો ભાઈ એ તો રૂટીન પર કર્યા નથી. આ પંજાબમાં આમ આદમી પાર્ટી 4 વર્ષથી સરકાર છે. પંજાબમાં તમામ ઉપજ સરકાર ખરીદે છે MSP ને ભાવે, અને ઈ પણ પૂરતા ભાવે, અને બધી પૂરેપૂરી ઉપજ ખરીદે છે. કોઈ 200 મણ ને 250, ભાઈ મારે 300 મણ મગફળી થઈ, 100 મણ મારે બીજે જ વેચવા જવાનો. આ ગુજરાતમાં આવું હાલ છે. એટલે ખેડૂતો મત નહીં આપે, ભાગિયાઓ નહીં આપે, શ્રમિકો નહીં આપે. તો સૌરાષ્ટ્રમાં મોટા ભાગની સીટો તો એની છે. આદિવાસી સમાજમાં મોટા ભાગે ખેડૂતો છે, ઉત્તર ગુજરાત છે. એટલે હું એમને પણ વિનંતી કરું છું કે આ વખતે ભાજપમાં સગો મામું ઉભો હોય તો મત નથી આપવાના. જો મત આપશો તો પછી મગફળી તમારી માત્ર 40 મણ ખરીદાશે. ટેકાના ભાવે જે તમારી ઉપજ છે, શેરડી છે, જે પણ છે એ બધું બંધ કરી દેશે ખરીદવાનું. પછી શું કરશો? તમારા જ્ઞાતિનો આગેવાન ભાજપમાં હશે, એ કરોડપતિ હશે. ભાજપમાં જુઓ તમે, ભાજપમાં કોઈ કાર્યકર્તાઓ નથી, લાભાર્થીઓ છે. અમદાવાદનો 14,000 કરોડનો બજેટ છે. એક નાના રાજ્ય જેટલું બજેટ છે. જાય છે કેમાં? ભાજપના જેટલા નેતાઓ છે એના ધંધાઓ અમદાવાદના કોર્પોરેશનમાં ચાલે છે. કોર્પોરેશનમાં કામ થતું જ નથી. માત્ર ભાજપના નેતાઓ ધંધો કરે, એમાંથી ભ્રષ્ટાચાર કરે, એનાથી ઘર ભરે. પ્રજાને જાતું નથી. 14,000 કરોડ રૂપિયા બજેટ હોય, 5 વર્ષમાં 70,000 કરોડ રૂપિયા થાય. સિંગાપુર ન બની અમદાવાદ. શું કામ હજી ખાડા ને પાણી ને પાણામાં આમાં અમદાવાદ? હવે તો 18,000 કરોડ થઈ ગયું. હવે તો 18,000 કરોડ થઈ ગયું. કરોડ વધારે છે. બરાબર. એટલે દર વર્ષે વધતા જાય 3-4,000 કરોડ. તો આટલું વિચાર કરો તમે. તો આ સ્થિતિએ જો આમ આદમી પાર્ટી જેવી સરકાર પાસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, રાજકોટ કોર્પોરેશન હોય, સુરત કોર્પોરેશન, વિપક્ષમાં જુઓ તમે, આટલી બધી વિપક્ષમાં છે. કાયમી તમે ન્યૂઝ બનાવો છો ને, વિપક્ષમાં રહીને આમ આદમીએ કેટલું કામ કર્યું. તો આ જ આમ આદમી પાર્ટીને સુરત કોર્પોરેશનમાં મેયર બનાવે પ્રજા, અમદાવાદમાં બને. સાહેબ 5 વર્ષની અંદર અમદાવાદને સુરત, રાજકોટ, જામનગરની શકલ બદલી જાય. પણ પ્રજાએ જાગવું પડશે. પ્રજાને એમ લાગે ને કે ના હવે અમે ભાજપથી કંટાળ્યા છીએ, ભાજપથી, અને હું તો એમ કહું છું ભાજપથી ડરે છે. તો એક નાની વાત હતી, આ વાત બહુ હાલે એવી છે. અમારા મમ્મી બધા હતા, નાના હતા ને ત્યારે એમને સુવડાવતા, અને આપણે આજે પણ બહેનો નાના બાળકને સુવડાવે, એમ કેતા કે સુઈ જાય નહીં તો બાઘડો આવશે. એનો મતલબ કે આપણે બાઘડાથી ડરતા. બાઘડો કોણ છે આપણે જોયો નથી. એમ એક પાર્ટીમાં બાઘડાઓ છે, તાલુકે, જિલ્લે, વોર્ડમાં અને રાજ્યમાં ને દેશમાં બાઘડાઓ છે એક પાર્ટીમાં. એ બાઘડાઓ બધાને ડરાવે છે. જો તમે આને મત આપશો તમે બાઘડાઓ, તમે આમ કરી દેશો. પણ મારે લોકોને કેવું છે કે બાઘડાથી ડરતા લોકો, બધા લોકો તો હિંમતવાન નથી હોતા. તો જે લોકો ડરે છે, ભલે બાઘડાથી ડરો. તમે ડરો છો મતલબ કે 50% માનસિક ગુલામ બની ગયા છે આપણે. પણ ડરો એને વાંધો નહીં. તમે માની લો કે બાઘડાથી ડરો છો તો બાઘડાની જ ગાડીમાં જવાનું, બાઘડાનો ખેસ પહેરીને જવાનું, બાઘડાના જ ભજીયા ખાવાના, બાઘડાના જ ગાંઠિયા ખાવાના, બાઘડાની જ ગાડીમાં મતદાન મતકે જવાનું. પણ અહીંયા જેમ નિયમ છે, જેમ મંદિરમાં 100 મીટર દૂર ભૂત પ્રેત નથી જઈ શકતો, એમ બાઘડો પણ મતદાન મથકના 100 મીટર સુધી દૂર એને ઉભું રહેવું પડે છે. તો મતદાન મથકના 100 મીટર દૂર બાઘડો ઉભો રહી જશે. તમે અંદર જાજો, એક બાઘડાનું બટન હશે અને એક બાઘડાને સાફ કરનારું ઝાડુનું બટન હશે. તમે અંદર કોને બટન દબાવો છો ને ખબર નથી પડતું. તમે ઝાડુનું બટન દબાવી દો એટલે બાઘડો ઓટોમેટિકલી અહીંયાથી ગુમ થઈ જશે. સુદાનભાઈ, ખેડૂતોને લઈને તમામ રાજકીય પાર્ટીઓ રાજનીતિ કરતી હોય છે કે અમે ખેડૂતો માટે આમ કરીશું, એમના હિતમાં પગલાં લઈશું. તમે પણ કિસાન મહાપંચાયતો અલગ અલગ જિલ્લાઓમાં કરી, ગાંધીનગરમાં પણ કેજરીવાલ આવ્યા અને એ દરમિયાન ભાષણો થઈ. તો શું પરિણામો મળ્યા છે ખેડૂતોની લડાઈમાં? ખેડૂતો તો જેસે તે જેવી સ્થિતિમાં જ છે, માત્ર ભાષણબાજીઓ જ થાય છે એમના નામે.
કે ભાઈ આવું કરીશું પણ કઈ પરિણામ તો જોવા મળતું નથી. ઈશુદાન ગઢવી મહામંથન કાર્યક્રમ ચલાવતો હતો. ખેડૂતો, ગરીબો, વંચિતો, શોષિતો બધાનો અવાજ આ કાર્યક્રમ બન્યો ને એટલે લોકો જોડાયા ને એટલે આજે લોકોનો મને પ્રેમ મળે છે. મને ભાજપ વાળા ગાળો દે, એના આઈટી સેલ વાળા ગાળો દે, એનાથી મને ફરક નથી પડતો, પણ લોકોનું પ્રેમ એના કરતા 1000 ગણું મને મળી રહ્યું છે, કારણ કે મેં અવાજ ઉઠાવવાની કોશિશ કરી હતી. અને એ પછી આમ આદમી પાર્ટીમાં હું આવ્યો, રાજનીતિમાં નવી પાર્ટીમાં જોડાયો, કારણ કે ઘીસી-પીટી રાજનીતિ નહોતી કરવી. તો આજે પાર્ટી ધીરે ધીરે મોટી થઈ ગઈ. એમ ખેડૂતો જ્યાં જ્યાં જાગૃત થતા જાય, જ્યાં ભેગા થતા જાય, આજે ખેડૂતો ભેગા થયા હળદરકાંડમાં, તો ઓફિશિયલી બંધ કરવું પડ્યું, કર દો, ઓફિશિયલી કીધું. ખેડૂતો ભેગા થયા સુદામડામાં, તો 10,000 કરોડનું પેકેજ આપવું પડ્યું. ખેડૂતો ધીરે ધીરે ભેગા થવા માંડ્યા છે, તો ખેડૂતોને હવે રકમ વધારવા માંડી છે. ખેડૂતો ધીરે ધીરે ભેગા થવા માંડ્યા, તો પ્રમોલગેશનમાં અરજીઓમાં એને રાહત આપવા માંડી છે. મારું કહેવાનું એવું છે કે એક ખેડૂતો ભેગા એકઠા થશે, જાગૃત થશે, એટલે એક તો સરકાર ડરશે, થોડા કામ કરશે, પણ જયારે ખેડૂતોને પાછો પરિણામનો દિવસ આવશે ચૂંટણીનો, ત્યારે ખેડૂતો લાત મારીને ભાજપને લાત મારી દેવાની, આમ આદમી સરકાર બનાવી દેવાની, પોતાની સરકાર બની જાય, પછી તો ક્યાં ટેકુડી ફેકુડી કરવાની નથી, બધું ટેકાના ભાવે ખરીદવાનું છે, ઘરેથી માલ લેવાનું છે. આ તો ભાજપે તો એટલે ટેકાના સેન્ટરો રાખે છે કે એના વ્યક્તિને મહિને 1.5 થી 2 કરોડ રૂપિયા મળે છે. એટલે આની શું ગેરંટી કે આમ આદમી પાર્ટી સરકાર બનાવશે તો આ બધી વસ્તુ થશે? પંજાબમાં છે એટલે કહું છું, પંજાબ સરકારમાં બધી ઉપજ જે ટેકાના ભાવે ખરીદાય છે, અને કોઈ પણ વેપારી પણ જો ખેડૂતોના માલમાં ન ખરીદે તો એના ઉપર FIR થાય છે, ઓછા ભાવે ખરીદે તો. આ વ્યવસ્થાઓ છે, અને અમે કહીએ છીએ થઈ શકે છે, એટલે તો રાજનીતિમાં આવ્યા છે. અમારા માટે ઘોડો સ્વરૂપ, હું તો કરોડપતિ છું, માતાજી દયા છે, મારા બાપુજીએ ઘણું મૂકીને ગયા છે, હું પણ ખૂબ કમાનો છું. તો હું કમાઈ ગયો, ભણ્યો, હોશિયાર બન્યો, મજબૂત થયો, હિંમતવાન બન્યો, મેં જોયું, તો મેં જાણ્યું કે હું એક જ માત્ર નોકરી કરતો રહીશ તો મારો પરિવાર કદાચ સુખી થશે, મારું કુટુંબ સુખી થશે. હું કેમ ગુજરાતનું સુખી ન કરી શકીએ આપણે? અને હું સમૃદ્ધ બન્યો તો હું ઈચ્છું છું કે એક મારું ગુજરાતી સમૃદ્ધ બનવું જોઈએ, એક નાગરિક સમૃદ્ધ બનવું જોઈએ. અચ્છા, એવી પણ વાત હોય છે કે દર વખતે તમારા પર તો આક્ષેપો આમ આદમી પાર્ટી પર થતા આવ્યા છે કે ભાજપની બી ટીમ છે, કોંગ્રેસના મત તોડવા માટે આ પાર્ટી આવી છે. તમે હવે કહી રહ્યા છો કે અમે ભાજપને હરાવવા માટે આવ્યા છે, સરકાર બનાવવા માટે આવ્યા છે. તો પહેલા તો આ જે છબી એક લોકોમાં ઊભી થઈ છે આમ આદમી પાર્ટીની બી ટીમની, એ કેવી રીતે દૂર કરશો? એ બીજો પ્રશ્ન કે જે રીતે સ્થિતિ બી ટીમ પછી તમે કહી રહ્યા છો ભાજપને હરાવીશું અમે 2027માં, તેના માટે એવું સંખ્યાબળ, એવું સંગઠન, એવા કાર્યકરો, એવું માઇક્રો પ્લાનિંગ જોઈએ. આવું કહેવાય છે કે આમ આદમી પાર્ટી માત્ર સોશિયલ મીડિયા વાળી પાર્ટી છે, ગ્રાઉન્ડ લેવલ ઉપર કઈ નથી એમનું. જો પહેલી વસ્તુ તો એ છે કે હમણાં અદાલતનો ચુકાદો આવ્યો કથિત લીકર પોલિસીમાં, અને અદાલતે એવું કર્યું કે અરવિંદ કેજરીવાલ થી માંડીને તમામ નેતાઓ નિર્દોષ છે, કોઈ કૌભાંડ કર્યું નથી, 1 રૂપિયાનો પણ નથી કર્યું. આ ઉપજાવી કાઢેલો કેસ છે, અને એમાં સિટિંગ મુખ્યમંત્રીને 6 મહિના જેલ રહેવું પડ્યું, ડેપ્યુટી સીએમને 1.5 વર્ષ રહેવું પડ્યું, હેલ્થ મિનિસ્ટરને 2 વર્ષ રહેવું પડ્યું, કેટલાય લોકોને, સાંસદને 6 મહિના રહેવું પડ્યું, આવા કેટલાય લોકોને જેલમાં નાખી દીધા ખોટા કેસમાં ભાજપે. જો બી ટીમ હોત તો અમે શું કામ જેલમાં જઈએ? કેમ ભાઈ રાહુલ ગાંધી સોનિયા ગાંધી જેલમાં નથી જતો? એટલે આ ભાજપ ને કોંગ્રેસે મળીને ઉપજાવી કાઢેલો શબ્દ છે. ભાજપ વાળા એમ કહે છે કે આ અમારી બી ટીમ છે, કોંગ્રેસ વાળા એમ કહે છે કે આ ભાજપની બી ટીમ છે. અમે કોઈની બી ટીમ હોય તો ઈશુદાન ગઢવી શું કામ જેલમાં જાય? અમે બી ટીમ હોત તો ગોપાલ ઇટાલિયા શું કામ જેલમાં જાય? અમે જ અમારા જિલ્લા પ્રમુખો શું કામ જેલમાં જાય છે? છત્રવસાવા શું કામ જેલમાં જાય છે? કેમ ભાઈ કોંગ્રેસના ધારાસભ્ય નથી જતા? કેમ ભાઈ કોંગ્રેસનો પ્રદેશ અધ્યક્ષ નથી જતો? કેમ કોંગ્રેસનો વિપક્ષ નેતા નથી જતો? ભાઈ ઈ લોકો અંદર ખાને બધા એક છે, અને અમે પ્રજામાં અમને ભ્રમિત કરવા માટે, પ્રજાને ભરમાવા માટે, કારણ કે અમે આવીશું તો અમે વાત કરીશું ખેડૂતોની, ગરીબોની, વંચિતોની, શોષિતોની, આઉટસોર્સિંગ કર્મચારીઓની, ખેડૂતો ઉપર તકલીફો થાય છે એની, મહિલાઓની, કામની, સ્કૂલની, હેલ્થની, મોલા ક્લિનિકની, એ આ લોકોને કરવી નથી.
કોંગ્રેસ એમ કે છે અમે આમ કરીશું, તો કોંગ્રેસના જે નેતાઓ છે તો મુખ્યમંત્રી દીકરાઓ છે, પેલા ન કરે એના રાજ્યમાં મુખ્યમંત્રી હતા જ. શું કર્યું? ખેડૂતો પર ગોળીબાર કરી હતી. એટલે તો ભાજપને લાવ્યા, કોંગ્રેસમાંથી થાય કાતો. હવે આ મુખ્યમંત્રી, આ પેલાના મુખ્યમંત્રી દીકરાઓ છે, આ મુખ્યમંત્રીઓ છે. અમે એ કહેવા છીએ કે જે સામાન્ય પરિવારમાંથી આવીને આ મુખ્યમંત્રીના દીકરાઓ સામે, પ્રધાનમંત્રીઓ સામે બાથ ભીડીએ છીએ. અમને હમણાં પરિવાર નહીં હોય અમારો. આજે હમણાં જ અમારા દારૂની રેડ પાડે છે કાયનાતબેન અંસારી હતા, અમારા કચ્છના પ્રમુખ, બરાબર, પૂર્વ કચ્છના. દારૂની રેડ પાડે છે, એ ખોટી એટ્રોસિટી કરાવડાવી, એને જેલમાં નાખી દીધી, ભાજપે કરાવડાવી. કેમ? હું એક તો કહું છું ભાઈ, દારૂની તમે રેડો ના પાડો, હપ્તા તમે અમારા બંધ થઈ જાય. ભાજપ વાળાને એને પોલીસને દુઃખ લાગી ગયું, તો એમને ખોટી એફઆઈઆર કરી. જો અમારી બી ટીમ હોય તો તમે હું કામ અમારા ઉપર એફઆઈઆર થાય? તમે જુઓ અમારા હરેશ સાવલિયા ઉપર ટેકાના ભાવે મગફળીમાં ગડબડ થતી હતી, પોતે ગયા ત્યાં એફઆઈઆર કરાવડાવી. એટલું નહીં, જેલમાં એના ઉપર એફઆઈઆર કરાવડાવી, એટ્રોસિટીની એફઆઈઆર કરાવડાવી. અમારા સુરતમાં એક કાર્યકર છે, એના ઉપર પાછા કરાવડાવ્યું. તો આ અમારા ઉપર જ થાય છે. એનું કારણ એ છે કે અમે 24 કેરેટનું સોનું છે. પ્રજાએ સમજવું જોઈશે, ભાજપના અને કોંગ્રેસના સાચા કાર્યકર્તાઓએ સમજવું જોઈશે કે હવે આ ભાજપ કોંગ્રેસ તમને લૂંટી લેશે. આજે ટોલ નાકા અત્યારે ભાજપ નાખતી રહે છે, ભાજપના કાર્યકર્તાને અઘરું તો પડશે. આજે હોસ્પિટલમાં તમે જાઓ, નાના ભાજપના કાર્યકર્તાને કઈ મળતું નથી, ભાજપના મોટા નેતાઓ મલાઈ ખાય છે. ત્યાં નાનો તો બિચારો પેજ પ્રમુખ તો એમ જ રખડે છે બિચારો, વાંઢો કુંવારો ફરે છે બિચારો. મને એની ચિંતા છે કે કુંવારો ફરે છે. શું કામ? તો કે નથી નોકરી, ખેતીમાં વળતું નથી, ધંધામાં ભાજપે રહેવા નથી દીધું, ભ્રષ્ટાચાર વગર કામ નથી થતું, અને જ્યાં ત્યાં એને બિચારાને હપ્તો આપવો પડે છે, રેકડી લઈને ઉભો હોય તો હપ્તો આપવો પડે. આટલો ભ્રષ્ટાચાર છે, એટલે કોઈ દીકરી આપવા તૈયાર નથી, એટલે કુંવારો છે. અને આ હારા કુંવારોનું લિસ્ટ બનાવીને પેજ પ્રમુખ બનાવી દીધા અડધા. આ બધાની અમને ચિંતા છે. અને ઈ કુંવારો છે, કદાચ પરણી પણ જશે તો એનો દીકરો ભણશે નહીં સારું, એટલે ફરીથી ઈ પણ મજૂર રહેશે, શ્રમિક રહેશે. અમારું સપનું છે કે જે ગરીબ છે એ મિડલ ક્લાસમાં આવે, મિડલ ક્લાસ અમીર ક્લાસમાં, અમીરોમાં આવે, અને જે ઉદ્યોગો છે મોટા એનામાંથી લઈ નાના ઉદ્યોગોને આપીએ ને એને જીવડાવે. અચ્છા ઈશુદાનભાઈ, બીજો એવો પ્રશ્ન છે કે આમાં તમે પણ જાણો છો, પત્રકાર રહી ચૂક્યા છો, કે ગુજરાતમાં ગમે એટલા મુદ્દાઓ તમે ઉઠાવતા હોવ છો, લડતો ચલાવતા હોવ છો, અંતે લોકો મત પોતાના જ જાતિના ઉમેદવારને જોઈને આપતા હોય છે. કોંગ્રેસ પાસે એવા જાતિના વાત કરીએ તો જાતિગત સમીકરણોના આધારે એવા આગેવાનો છે કે એમના ચહેરા પર મત પડતા હોય. ભાજપ જોડે એવા આગેવાનો છે કે એમને કેવો હોલ્ડ રહ્યો છે સમાજ પર કે એ એક ઇશારો કરે તો એમને મત એ પાર્ટીમાંથી મળતા હોય. તો આમ આદમી પાર્ટી પાસે જે જાતિગત સમીકરણોની વાત કરીએ તો એવા ચહેરાઓ નથી કે જેના કારણે આમ આદમી પાર્ટી તમે કહી રહ્યા છો કે સરકાર બનાવી શકે. જો જનતા તો સ્વાભાવિક છે કે એમની રીતે મત આપતી હોય છે, પણ એમાં એ પણ એક નેતા કામ કરતા હોય છે. તમે જ તમારા સવાલમાં કીધું કે જાતિના આધારે મત પડે છે કોંગ્રેસ વાળા, ભાજપ વાળા, અને ઈ જાતિના લોકો પોતાની જાતિ ઉપર મત લઈને પછી પોતાના દીકરાના, જમાઈના, સાઢુભાઈના ભલા કર્યા, બાકી કોઈનું કર્યું નથી. ઈ બાપ બેટાની પાર્ટી છે ભાઈ. મેં શું કીધું, કોંગ્રેસમાં અત્યારે કોણ નેતા છે? મુખ્યમંત્રી દીકરા છે, ભાણિયા છે, પૂર્વ મુખ્યમંત્રીઓના. બાકી ભાજપમાં છે બધા મુખ્યમંત્રીઓ છે, સાંસદો છે, એના દીકરા ધારાસભ્યો છે, ધારાસભ્યો છે એના દીકરા મેયર છે, મેયર છે એના દીકરા નગરપાલિકામાં પ્રમુખ છે. એટલે એણે જ્ઞાતિ જાતિ ધર્મનો ઉપયોગ કર્યો છે. આમ આદમી પાર્ટી જ્ઞાતિ જાતિ ધર્મ ઉપર રાજનીતિ કરવા નથી માંગતી. બધાને કહીએ છીએ કે તમારે જ્ઞાતિ જાતિ ધર્મ ઉપર મત આપવા તો અમને ન આપતા ભાઈ. અમે તમારા માટે કામની રાજનીતિ લઈને, અમે ભણેલા ગણેલા હોશિયાર માણસ છીએ. કોઈ એવું કીધું કે મારા જિલ્લામાં કલેક્ટર મારી જ્ઞાતિનો હોવો જોઈએ, કોઈ એવું કીધું પીએસઆઈ મારી જાતિનો મારે ત્યાં હોવું જોઈએ, તો એ વ્યવસ્થા સચવાય છે ને કઈક અંશે. તો રાજકારણમાં જે લોકો જ્ઞાતિ જાતિની વાત કરે એટલે માની લેવાનું કે એને રોટલા શેકવા છે જાતિના નામે, પછી મોટા કોન્ટ્રાક્ટ લઈને એના દીકરાને વિદેશમાં ભણવા મોકલવાનો પ્લાન છે. એટલે જ્ઞાતિ જાતિ કે ધર્મની જે પણ વ્યક્તિ, રાજકીય માણસ વાત કરે કે મારી જાતિ છે એટલે મને મત આપો, ટિકિટ આપો, એટલે ઈ જ્ઞાતિનો દુશ્મન છે. કારણ કે એ જ્ઞાતિના નામે એને ધારાસભ્ય, સાંસદ કે મંત્રી, મુખ્યમંત્રી બન્યો, પછી જ્ઞાતિનો ભલું નહીં કરે.
જ્ઞાતિ જો વધારે હોશિયાર થઈ જશે તો જાગૃત થઈ જશે. આજે ઈશુદાન ગઢવી છે, બરાબર છે, તો સર્વ સમાજનો નેતા છે. આજે સર્વ સમાજ મને માને છે, બરાબર છે. પણ ઈશુદાન ગઢવી ભણ્યો જ ન હોત તો, મારા બાપુજીએ મને ભણાવ્યો તો મને ખબર પડી કે આ લોકો હવે હજારો કરોડનું બજેટ એના ઘરે લઈ જાય. તો અમે ભણેલા ગણેલા ગુજરાતની જનતાનો ટેક્સના પૈસાનો એનો વળતર મળવું જોઈએ. એક્ઝામ્પલ તમને આપું, કોઈ પ્રજાને ખબર નથી, પ્રજાએ સમજવાની જરૂર છે. આજે એક ગામમાં 1000 ની વસ્તી છે ને 500 બાઇક છે. એ ગામમાં ખાલી 500 જ બાઇક છે. બાઇક તો ઘરો ઘર છે. એ બાઇક 1 લીટર પેટ્રોલ પુરાવે છે એટલે 50 રૂપિયા ટેક્સ ચૂકવે છે, બરોબર છે. 500 બાઇક થાય એટલે 25,000 થાય કે કેટલા થાય? 25,000 થાય. રોજના 25,000 રૂપિયો ખાલી એ માણસ પેટ્રોલ લીટર પુરાવે છે અને ટેક્સ ચૂકવે છે. ઈ 1000 ની વસ્તીનો ગામ સવારથી સાંજ સુધી વિવિધ તબક્કે ટેક્સ ચૂકવે છે. તો 25,000 તો આ પછી ડીઝલ છે, પછી કપડા છે, લતા છે, વેપાર છે, આ બધું તમે ગણવા જાઓ એટલે એ ગામ છે રોજનો 2 લાખ રૂપિયો ટેક્સ ચૂકવતું હોય તો મહિને 30 લાખ રૂપિયો ટેક્સ થાય, એટલે 60 લાખ. 60 લાખ રૂપિયો ઈ ગામમાં ટેક્સ પેટે ઈ ગામવાળાઓ ચૂકવે છે. ઈ ગામવાળાને મળે છે શું? 60 લાખની જગ્યાએ 30 લાખ જો ગામમાં મળે તો સારી સ્કૂલ હોય, સારા રોડ હોય, સારા રસ્તા હોય, ઝાડવા હોય. વિદેશમાં જેમ ગામ કેમ સારા છે, આજે લોકો વિદેશમાં કેમ ભાગવા માંડ્યા? અહીંયા ભાજપ કિનારાઓને અમેરિકા વિઝા આપે જોઈએ, હમણાં અમેરિકા ભાગી જશે. અહીંયા રહેવા કોઈ તૈયાર નથી. તો અમે એવું, મને ઘણા એમ કે કોઈ વિદેશમાં ભાગી જાવ, ઈશુદાનભાઈ નથી જવું. અમારે ગુજરાત અને અમેરિકાથી સારું બનાવવું છે ને એના માટે અમે મથીએ છીએ અને એટલા માટે રાજનીતિમાં આવ્યા છે. રાજનીતિથી જ શક્ય બનશે. કોઈ સમાજ સેવાના નામે કે કોઈ એનજીઓ નામે નહીં બની શકાય, કોઈ પત્રકાર નહીં કરી શકે. અને એટલા માટે અમે કહીએ છીએ કે એક ગામ 1000 ની વસ્તીનો જો 60 લાખ રૂપિયો એક મહિનામાં ટેક્સ ચૂકવતો હોય તો કમસે કમ તમે 2-5 લાખ રૂપિયા ભ્રષ્ટાચાર કરો, 55 લાખ તો એ ગામને આપો. અને 55 લાખ રૂપિયો મહિને ગામમાં મળે સાહેબ, તો એ ગામ કેવી શકલ બદલી જાય 5 વર્ષમાં. ગોકુળિયું સમૃદ્ધ સુંદર ગામ બની જાય, રહેવાલાયક ગામ બની જાય. ગામડા ભાંગી રહ્યા છે, મને ચિંતા એ વાતની છે. શહેરોમાં લોકો ભીડ થઈ રહી છે, શહેરોમાં રહેવાલાયક વસ્તુ નથી રહી, લોકો ગંદકીમાં રહી રહ્યા છે, બેલેન્સ નથી થઈ રહ્યું. તો આ બધી વસ્તુની મને ચિંતા છે ઈશુદાન ગઢવીને. એટલે હું આ વ્યવસ્થા સુધારવા માટે રાજનીતિમાં આવ્યો છું. અમારા જેવા સેંકડો જે આમ આદમીના સૈનિકો છે એને ચિંતા છે, એટલે આ વ્યવસ્થા સુધારવા માટે આવ્યા છે. અમને કાંઈ જોતું નથી, મેં તો બધું ભોગવી ચૂક્યો છું. હું એ જગ્યા ઉપર હતો કે જ્યાં મુખ્યમંત્રી મારો ફોન ઉપાડવો પડે, મારો કામ કરવું પડે કે ન કરવું, એ જગ્યા હતી મારી. ચીફ સેક્રેટરી નો સેલેરી નતો ને એટલો મારો પગાર હતો. ગુજરાતના વડામાં વડો ઓફિસર કલેક્ટર હોય, એની ઉપર એડિશનલ ચીફ સેક્રેટરી, એની ઉપર ચીફ સેક્રેટરી, આખા જેટલા અધિકારીઓ છે ને ગુજરાતના, એનો વડો ચીફ સેક્રેટરી કહેવાય. એના કે મારો પગાર વધારે હતો. એ મૂકીને આ રાજનીતિમાં આવ્યો છે. અમે ઘાસ કાપવા થોડા આવ્યા છીએ. અને છતાંય જો પ્રજાને ન સમજાતું હોય, છતાંય પ્રજા જ્ઞાતિ જાતિ ધર્મ કે ભાજપના નામે કોંગ્રેસને મત આપતો તો એને મુબારક છે. 5 વર્ષ પછી જાગશે ત્યારે કામ કરીશું. અચ્છા ઈશુદાનભાઈ, એક આમ આદમી પાર્ટીના પૂર્વ નેતાએ એવા આક્ષેપો કર્યા કે આમ આદમી પાર્ટીનો જે રિમોટ કંટ્રોલ છે, જે કહેવાય હેન્ડલિંગ છે, એ મનોજ સોરઠિયાના હાથમાં છે ને ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન ગઢવી તો ખાલી મોહરો છે. એમના મેન જે નિર્ણય હોય, ડિસિઝન હોય તે મનોજ સોરઠિયા લેતા હોય છે પાર્ટીમાં. એટલે પાર્ટીની અંદરની વાત કરીને તેમણે એવું કહ્યું ને ઘણા બધા અંશે મનોજ સોરઠિયાની કામગીરીથી પણ લોકો પાર્ટી છોડીને જઈ રહ્યા છે. મનોજ સોરઠિયા, ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા નહોતો ત્યારના પાર્ટીમાં છે. 2012માં જયારે આ પાર્ટીની કોઈ ટોપી પહેરવા તૈયાર નહોતું ને, ત્યારે મનોજ સોરઠિયા એ ટોપી પહેરીને સુરતની બજારમાં નીકળતા હતા ને એની સોસાયટીઓમાં આમ આદમી પાર્ટીનો એના ઘર ઉપર ઝંડો લગાડેલા મનોજ સોરઠિયા છે. મનોજ સોરઠિયાએ આ પાર્ટીને ઊભી રાખી છે, હાલતી રાખી છે, દોડતી રાખી છે, ખૂબ મહેનત કરી છે. છતાં મનોજ સોરઠિયાને કંઈ મળ્યું નથી. મનોજ સોરઠિયા માત્ર ને માત્ર અત્યારે પણ પાર્ટીમાં પોતે મહેનત સિવાય શું છે? પાર્ટી હું આપે મળી લીધું છે, મનોજ સોરઠિયા કઈ બની ગયો મોટો, એવું તો કઈ છે ને. અત્યારે તો પાર્ટીમાં સંઘર્ષ કરે, જેટલો મોટો હતો એટલો મોટો સંઘર્ષ. આજે હું પ્રદેશ અધ્યક્ષ છું તો હું 17 દિવસે ઘરે આવું છું. અમારે ઘરવાળી છોકરા તો હશે, પરિવાર નહીં હોય અમારે. અમે સુખ શાંતિથી પરિવારમાં જીવન જીવી શકીએ છીએ. અમારા માટે ગુજરાતની જનતા એ પરિવાર છે.
હવે અમારો પરિવાર મોટો થઈ ગયો છે, તો એ મોટા પરિવાર માટે અમારે સંઘર્ષ કરવો પડે, જેલમાં જવું પડે, આ બધું થાય. તો આ બધી આવશે જશે માણસો. વસ્તુ તો એ છે કે મનોજ સોરઠિયા આટલી બધી તકલીફો છતાંય પાર્ટીમાં અડીગમ છે, એની વફાદારી છે, એની સાબિતી છે. અચ્છા ઈસુદાનભાઈ, હવે વાત કરીએ આપણે તો નર્મદા જિલ્લાની વાત હોય કે આદિવાસી પટ્ટાની વાત હોય, એક સમયે એવું લાગી રહ્યું હતું કે આમ આદમી પાર્ટી હવે સ્ટ્રોંગ ઝોન બનાવી રહી છે એ વિસ્તારમાં, એ મતદારોને. પણ જે રીતે ગૃહમંત્રી હર્ષ સંઘવી હવે ત્યાં ઓપરેશનો ચલાવવાની શરૂઆત કરી છે, અવારનવાર તેઓ ડેડિયાપાડા, ભરૂચ જઈ રહ્યા છે, નિવેદનો કરી રહ્યા છે આદિવાસી સમાજ વચ્ચે જઈને, ને પ્રહારો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર કરી રહ્યા છે. તો આ હવે કઈ રીતે જોઈ રહ્યા છો? કેમ કે વડાપ્રધાન ડેડિયાપાડા આયા, પછી વડાપ્રધાનની જનસભા થઈ, ત્યાર પછી હવે હર્ષ સંઘવી સતત ત્યાં કામ મહેનત વધારી રહ્યા છે કે આમ આદમી પાર્ટીનો વ્યાપ ત્યાં ન વધવો જોઈએ. એનો મતલબ થયો કે આમ આદમી પાર્ટીનો વ્યાપ વધી ગયો છે. એનો મતલબ થયો કે હવે પ્રધાનમંત્રી, મંત્રી, મુખ્યમંત્રીઓએ દોડવું પડ્યું છે. એનો મતલબ એ થયો કે આદિવાસી સમાજ હવે ભ્રમિતમાં ભ્રમણામાં રહેવાનું નથી, જાગૃત થઈ ગયો છે. એનો મતલબ એ થયો. અને એનો મતલબ એ થયો કે આદિવાસી સમાજની નામે ગ્રાન્ટો ખાઈ જતા હતા એ ખુલ્લી પડી ગઈ છે. એનો મતલબ એ થયો કે મનરેગા યોજનામાં 2500 કરોડ રૂપિયા જે ભાજપના નેતાઓ ખાઈ ગયા છે, ખુલ્લા પડી ગયા છે આદિવાસી સમાજમાં. એનો મતલબ એ થયો કે આદિવાસી સમાજે અંબાજીથી ઉમરગામ સુધી નક્કી કરી લીધું છે કે આ વખતે ભાજપને પાણી દેખાડી દેવું છે. એનો મતલબ એ થયો કે આમ આદમી પાર્ટીના નેતા નેતૃત્વ ઉપર આદિવાસી સમાજને વિશ્વાસ બેસી ગયો છે. અત્યાર સુધી કેમ ન ગયા ભાઈ? અત્યાર સુધી કેમ ન ગયા? અત્યાર સુધી કેમ આદિવાસી સમાજની વાતો નથી કરતી? આદિવાસીના એ પહેરીને પહોંચી ગયા છે. કારણ કે આ બધું એટલા માટે છે કે એનો સમાજ જાગૃત થઈ ગયો છે, અને સમાજ જયારે જાગૃત થાય ને ત્યારે બધા ડર આવી જતો હોય. અચ્છા, હવે પરિસ્થિતિ જે નિર્માણ પામી છે, બોટાદના હળદર કાંડની વાત કરીએ તો ગઈકાલે વિધાનસભામાં સરકાર એવું સ્વીકારી રહી છે, જે ઘટનાના કારણે જે કડદાપની લડાઈ તમે લડી એમાં એટલા મોટી સંખ્યામાં ખેડૂતોને જેલ જવાનો વારો આવ્યો, વિધાનસભામાં સરકારે કીધું આવો કોઈ પ્રશ્ન વિશે અમારા ધ્યાન ઉપર જ નથી આવ્યો, ગોપાલ ઇટાલિયાના સવાલ પર. તો આ ઘટનાને કઈ રીતે જુઓ છો? અહીંયા ખોટું બોલે છે વિધાનસભામાં, એનો નોટિફિકેશન છે સરકારમાં. એનો મતલબ કે સરકાર હવે વિધાનસભામાં ખોટા જવાબ આપવા માંડી છે. ગજબ કહેવાય. વિધાનસભા અને સંસદ છે ઈ મંદિર છે, અને વિધાનસભા અને સંસદ શું છે પેલા સમજવાની જરૂર છે. આજે ગુજરાતના 7 કરોડ નાગરિકો છે. બધા તો બધું હિસાબ લોકો નહીં લગે. કોઈ ડોક્ટર હશે એનો કામ કરતો હશે, એન્જિનિયર એનો કામ કરતો હશે, ખેડૂત એનું કામ કરતો હશે, મજૂર પોતે કડિયા કામ દાડિયા કામ જે પણ કરતા હશે, રિક્ષા ચાલક જે પોતે કામ કરતો હશે. પણ એ જે ટેક્સ ચૂકવે છે એમાં એને વ્યવસ્થા એવી ઊભી કરી કે ભાઈ એવા ધારાસભ્યો અને એક મંત્રીમંડળ આપી દઈએ કે જે અમારા તમામ જે ટેક્સ ચૂકવાય એની વ્યવસ્થા છે એ સુચારુ સંભાળે ને વિધાનસભામાં એના જવાબ આપે, અને વિધાનસભાનો એક સત્ર મળે, અને એક બંધારણ બન્યું. એ બંધારણનો ભાગ છે, અને બંધારણનો ભાગમાં એવું નક્કી થયું કે પ્રજા માલિક છે, અધિકારીઓ છે એ નોકર છે, અને જે પદાધિકારીઓ છે એટલે કે નેતાઓ છે એ સેવક છે જનતાના. આ સાબિતી થઈને આ થઈ ગયું. આ લોકોએ પ્રજાને એવી ભ્રમિત કરી નાખી કે વિધાનસભામાં કોઈને ખબર ન પડવા દીધી, વિધાનસભા કોઈને બતાવે નહીં, એ લોકોએ અંદરો અંદર સુધી બજેટ ક્યાં નાખી દે ખબર નહીં, અને અમે માલિક છીએ, તમે રૈયત છો, આવું પ્રસ્થાપિત કરવામાં એ લોકો સફળ રહ્યા. તો વિધાનસભામાં જે પણ આવે એને જવાબ આપવાનો મુદ્દા પ્રશ્નો એ પ્રજા વતી હોય છે. ધારાસભ્યો કોના વટી? ધારાસભ્યો પગાર લે છે. માન લો કે આજે વિપક્ષ હોય કે શાસક હોય, આપણે એને પગાર ચૂકવીએ છીએ કે એ કોઈને 1.5 લાખનો છે, કોઈ 1.5-2 લાખનો છે, એ રીતનો એને એની નોકરી કરવાની હોય એ સમયે. તો એમાં સાચું જવાબ આપવાનો હોય. વિધાનસભા મંદિર છે, એમાંય જો ખોટા જવાબો આપવા માંડાતા હોય તો મને લાગે છે કે આ એક સંકેત છે, બહુ ખરાબ કહેવાય. અચ્છા ઈસુદાનભાઈ, આજે રાજુ કરપડા છે તે ખેડૂત સંકલ્પ યાત્રા લઈને નીકળ્યા છે. થોડાક સમય પહેલા પ્રવીણ રામની કિસાન સંકલ્પ યાત્રા, કિસાન બચાવ યાત્રા હતી, એમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા, ગાંધીનગરમાં સંમેલન થયું. ત્યાર પછી હવે આ કે છે બિન રાજકીય ખેડૂત યાત્રા લઈને તેઓ નીકળી રહ્યા છે. કેટલાક લોકો ખેડૂતોના નામે રાજકીય રોટલા સેંકતા હોય તેવા આરોપો તેમણે કર્યા યાત્રા થકી. મારે તો કોઈ જવાબ નથી આપવો. ખેડૂતો માટે જે લડત ચલાવે, મુખ્યમંત્રી પણ યાત્રા કાઢે તેને અભિનંદન.
અચ્છા. ને બીજો મહત્વનો સવાલ હવે કાયદો અને વ્યવસ્થા પર છે. પાટણનો એક વિડીયો તમે જોયો હશે. એક ઝીલિયા ગામનો વિડીયો સામે આવ્યો છે કે કેટલાક અસામાજિક તત્વો હાથમાં હથિયારો લઈને આવે છે અને પોલીસ ત્યાં ઊભી હોય છે. ત્યારબાદ પોલીસ ત્યાંથી નાસી છૂટે છે. એ ઘટના છે. તો એક તરફ વરઘોડો કાઢવાની વાત ચાલે છે ને ફૂલ છૂટ આપેલી છે સરકારે. તો મંત્રીએ છૂટ આપી છે કે ભાઈ આમની ચાલ બદલાઈ જવી જોઈએ. ને પછી એ જે પોલીસ વાળાઓ હોય છે તેમને જ ભાગવું પડે એવી સ્થિતિ નિર્માણ પામી. તો કઈ રીતે જુઓ છો હવે ગુજરાતમાં સ્થિતિને? આ વિડીયો તો મેં જોયો નથી એકચ્યુઅલી મારા શેડ્યુલના કારણે, પણ એટલું ચોક્કસ કહીશ કે ગુજરાત સુરક્ષિત હાથોમાં નથી, અથવા તો ગુજરાતમાં એવા પપેટ લોકો બેસી ગયા છે કે જેમને ગુજરાત ચલાવતા આવડતું નથી. અહીંયા હત્યાઓ થાય છે, અહીંયા બળાત્કારો થાય છે, અહીંયા ખોટી ફરિયાદો થાય છે. અહીંયા તમે વિચાર કરો, જે લોકો દારૂની રેડ પાડે તેનું સન્માન કરવાની જગ્યાએ એને એટ્રોસિટી કરે. એનો મતલબ કે અત્યારે ગુજરાતની પોલીસનો માત્ર દુરુપયોગ કરવામાં આવે છે શાસક વાળા પોતાના દીકરા દીકરીઓના વ્યવહારો માટે અને વિપક્ષને દબાવવા માટે. પોલીસનો ઉપયોગ થઈ રહ્યો છે. પોલીસનું કામ પોલીસને કરવા દેવામાં નથી આવતું, એટલે આ બેફામ આવારા તત્વો થઈ ગયા. અહીંયા અમદાવાદમાં હમણાં તમે જુઓ સીએમ ની કોન્સ્ટિટ્યુન્સીમાં તમે જુઓ કેવા છાકટા થઈને ફરે છે. અહીંયા હર 2 દિવસે વિધાનસભાને ઉડાવી દઈએ ને, સ્કૂલને ઉડાવી દઈએ ને, કોલેજને ઉડાવી દઈએ ને, પોર્ટ ઉડાવી દઈએ ને, ઈમેલ ભર્યા ધમકી ભર્યા ઈમેલ આવે અને ડફોડો એક વ્યક્તિને પકડી નથી શકતા. આપે 24 કલાક સુદાન ગઢવીને ધમકી આપતા ને પાતાળમાંથી કાઢી આવું. પાતાળમાંથી બીજા દિવસનો સૂરજ ઉગે ને પહેલા તો જિંદગીમાં બીજો મેલ ન કરી શકે કોઈ. તાકાત છે યાર. આ ગુજરાતીઓ તમને યાર મત આપીને તમને સત્તા આપી છે. નબળી નેતાગીરી હોય. આજે હું એમ કહું છું, હત્યાઓ થાય, બેફામ લુખાઓ ફરે ને બેફામ દારૂ ના, કાં તો તમે ભાગીદાર છો કાં નબળા છો. 24 કલાક આપે ને એક ગુનો ગુજરાતમાં ન બનવા દઈએ. શું વાત કરો છો સાહેબ? આમાં અગાઉ આ જે ઈમેલ કરનાર શખ્સ હતો તે પકડાયો છે, એ બાંગ્લાદેશી હતો એ વાત સામે આવી છે ને. સીએ ની નાગરિકતા લઈને પશ્ચિમ બંગાળમાં રહેતો હતો ને ત્યાં આવો કૃત્ય કરતો હતો, દેશને ડરાવવાનો અને આવો ડરનો માહોલ ફેલાવવાનો. આમાં ગૃહમંત્રીએ પણ આવું કીધું કે આવા ઈમેલ થી કોઈ ડરવાની જરૂર નથી આપણે. આમાં તમે જુઓ, જો આ વાત આવી રીતે જો પ્રસ્થાપિત કરવામાં આવી તો એક શંકા ઉપજે છે. શંકા શું ઉપજે છે? સીએ કાયદો પશ્ચિમ બંગાળમાં આવ્યો, પશ્ચિમ બંગાળમાં આગામી સમયમાં ચૂંટણી છે, પશ્ચિમ બંગાળથી ગુજરાતમાં આવ્યો, એવું થયું, અથવા તો ત્યાંથી મેલ કર્યો અને ગુજરાતની વિધાનસભાનું ઉડાડન ધમકી. કેન્દ્રમાં કોની સરકાર છે? અમિત શાહ ગૃહમંત્રી છે. બાંગ્લાદેશથી જે સરહદ આપેલી છે એ આખા દેશમાં અમિત શાહ અને રાજનાથસિંહ નરેન્દ્ર મોદીના કંટ્રોલમાં છે. પહેલી નિષ્ફળતા તો ઈ ગઈ. આ પ્રજાએ સમજવાની જરૂર છે. માનો કે આ લોકો કહાની બનાવે, કહાની બનાવે. સીએ કાનૂન હેઠળ આવ્યો છે, મતલબ એનો મતલબ એ કે એની સરકાર 11 વર્ષથી છે. બીજું કે એની તાકાત એટલી થઈ કે ગુજરાત વિધાનસભાને ઉડાડી નાખવાની. આ પેલા તમે જુઓ, અક્ષરધામમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા, નરેન્દ્ર મોદીને સીએમ હાઉસની સામે અક્ષરધામ ઉપર હુમલા થાય અને આપણે હજી 56 ની છાતી કહીએ છીએ. એનાથી મોટી વાત આ સાબરમતી જેલમાં સુરંગો ખોદી નાખે આતંકવાદીઓ, ત્યાં સુધી આપણે એમને એમ ભરી. એનાથી મોટી વાત અહીંયા ખુલ્લા બોમ્બ બ્લાસ્ટ થતા હતા આપણે, નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે. કોની વાત આપણે કરીએ છીએ? આ બધામાં એક જ વસ્તુ જોવાય છે, કેમ રાજકીય રોટલા શેકી શકાય. એ જે વ્યક્તિઓ સત્તાધીશો છે એ પ્રજાની પ્રત્યે વફાદાર નથી, ઈશ્વર પ્રત્યે વફાદાર નથી. એ લોકો પોતે ખરેખર ઈશ્વરના સોગંદ ખાઈને બેસવું જોઈએ. અને બેસતા હોય છે. હું ઈશ્વરના સોગંદ ખાઉં છું, આપણે સમાનતા, સહનતા, એ બધું આખું શપથ ગ્રહણ છે. શપથ ગ્રહણ સમારોહનો આ લોકોએ સદુપયોગ નથી કરતા. આ લોકો અહીંયા કદાચ પ્રજાને છેતરી શકશે, પણ મારા નાથ ભગવાન ઈશ્વર દ્વારકાધીશને નહીં છેતરી શકે. ત્યાં જઈને એને હિસાબ ચૂકવો તે કરવો પડશે. પણ ત્યાં સુધી પ્રજાનું શું? તમે દરેક વખતે જે વખતની ચૂંટણી હોય ને આવી રીતે લઈ આવો. અને હું તો ચૂંટણીઓ દિલથી કામની રાજનીતિ ઉપર લડાવી. જીત થાય હાર જાય બીજા નંબરની વાત. આજે આમ આદમી પાર્ટીને 5 સીટ મળી, અમે આભાર માનીએ છીએ. 5 વિધાનસભાની લોકો જાગૃત થયા, બસ બહુ થઈ ગયું. બીજામાં જેટલા થાય એટલા. માનો કે અમદાવાદમાં ન આપે, ભાજપને આપે તો મુબારક છે, એમાં શું વાંધો છે?
બરાબર 18,000 કરોડનું બજેટ છે, એમાંથી 18,000 માંથી 8,000 ખવાઈ જશે. 8,000 કરોડ એમાં શું વાંધો છે? વાંધો શું છે? પણ જે પ્રજાએ જે ચુકાદો આપે ઈશ્વર માને હોવું જોઈએ. તો આ લોકો આવા નાટકો કરે છે, ડ્રામાઓ કરે છે અને એ પ્રજાને ભરમાવે છે. ક્યારેક પ્રજા ભરમાઈ જાય છે. તો કલાકારો હોય, રાજા બાબુ હોય, છેતરનારા હોય, એનાથી પ્રજાએ બહુ સમજદારી, પ્રજાએ ખરેખર લોકો ભલે ઓછું ભણેલો હશે ને તો હજી હું ચાલશે, હજી હું કહું છું, નેતા નિષ્ઠાવાન હોવું જોઈએ. સર્વ સમાજ કે સર્વ જ્ઞાતિ કે સર્વ ધર્મને સમાન ગણનારો નેતા હોવો જોઈએ. નેતા કોઈ જ્ઞાતિનો ન હોવો જોઈએ, નેતા કોઈ જાતિનું ન હોવું જોઈએ. અત્યારે મને ઘણા એમ કહે છે કે આ જ્ઞાતિનો મુખ્યમંત્રી બનવો જોઈએ, આ જ્ઞાતિનો પ્રધાનમંત્રી બનવું જોઈએ, તો શું થઈ શકે? ચાલો, એ જ્ઞાતિનું ભલું થઈ જશે? નહીં, એના દીકરાનું ભલું કરશે. મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી કે મંત્રી ધારાસભ્ય એવો હોવો જોઈએ જે સર્વ સમાજને સાથે રાખીને ચાલે અને સર્વ સમાજના કે પોતાના વિધાનસભાના ઉત્થાન માટે એનો બજેટ સારી રીતે વપરાય, નિષ્ઠાથી, ભ્રષ્ટાચાર રહિત અને વિઝન વાળો હોવો જોઈએ. સારી સ્કૂલો ખુલે, સારી હોસ્પિટલો ખુલે, સારા ગામડાઓ સમૃદ્ધ થાય, ખેડૂતોને પાક વીમા મળે, ખેડૂતો માટે યોજનાઓ લાવવામાં આવે. એક સમૃદ્ધ, તમે સ્વિટ્ઝરલેન્ડ તમે જોઈ લ્યો, ઇઝરાયલ જોઈ લો, આ બધામાં સાહેબ ખેડૂત તમે જોજો. ક્યારેક યુટ્યુબ ઉપર હું તો બધાને અપીલ કરીશ કે એના ગામડાઓ જોઈ લ્યો. એવા ગામડા આપણે કેમ ન બની શકે? કારણ કે આપણા નેતાઓ બનાવવા ઈચ્છતા નથી અથવા તો એનો એટલો વિઝન નથી. તો સારા નેતાઓને આપો ભાઈ. અમે દાવો કરીએ છીએ કે અમે થોડા ઘણા ભણ્યા છું, બરોબર છે, પણ નિષ્ઠાવાન છે, ઈમાનદાર છીએ, તમારા માટે કરીને છૂટીશું. અમારા માટે નથી કરવું, અમે કર્મના સિદ્ધાંતમાં માનીએ છીએ. તો 5 વર્ષ અમને એકવાર આપીને જુઓ તમે. 5 વર્ષમાં ન આવે તો બદલી નાખજો. અમે 30 વર્ષથી ખટારો ચલાવીએ જ છે ને, આપણે નથી ચલાવતા. ઈશુદાનભાઈ, એક પ્રશ્ન એવો પણ છે, આક્ષેપો એવા પણ છે કે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે તે પાટીદારની રાજનીતિ આમ આદમી પાર્ટીમાં કરી રહ્યા છે, કે એવી લોબી બનાવીને તેઓ કામ કરી રહ્યા છે કે સામાન્ય લોકોને એવો અહેસાસ થાય કે ભાઈ આમ આદમી પાર્ટી તો એ પાટીદાર સમાજની પાર્ટી છે. આમ આદમી પાર્ટી જો સમાજની રાજનીતિ માત્ર કરવાની હોય એ આમ આદમી પાર્ટીના બંધારણમાં નથી, ફિતરતમાં નથી. અને અમે કોઈ એક સમાજની રાજનીતિ કે જ્ઞાતિ કે જાતિની રાજનીતિ માટે નથી આવ્યા. અમે સૌ લોકો અમારા એક એક ગુજરાતીને મજબૂત, સશક્ત, સમૃદ્ધ અને સન્માન સાથે જીવન જીવી શકે ને એના માટે આવ્યા છે. આજે કોઈ પણ ગુજરાતી દલિત સમાજનો, આદિવાસી સમાજનો, પટેલ સમાજનો એ દીકરો દીકરી પોલીસ ફરિયાદ અન્યાય થાય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જાય ને તો એને વગર લાગવગતે ફોન ફરિયાદ લઈ લે, મુખ્યમંત્રી સામે હોય તો લઈ લે, એ વ્યવસ્થા માટે આવ્યા છે. આજે પટેલ સમાજને એમ કહો છો કે મુખ્યમંત્રી છે તો પટેલ સમાજની દીકરીને તો રાત્રે 12 વાગે વરઘોડો કાઢે પાયલબેન કોટીનો. કહેવાનો ભાવાર્થ ઈ છે કે કોઈ જ્ઞાતિનો વ્યક્તિ તમને નહીં કરી દે. એટલે અમે આમ આદમી વાળા અમે બધા છીએ 7 કરોડ નાગરિકના. અમે મહિલાઓ, પુરુષો, ઇવન કિન્નરો પણ છે, એને પણ રસ્તામાં માંગવું ન પડે, એને પણ સન્માનપૂર્વક જીવન જીવી શકે. ભિખારીઓ પણ છે, ઈ પણ ઓટલે સુવે નહીં, એના માટેની જમવાની રહેવાની વ્યવસ્થાઓ થઈ જાય. વૃદ્ધાશ્રમો પણ માત્ર છોકરાઓ બધા મૂકી દે છે તો ઈ માતા બેન દીકરીઓ પણ સન્માન સાથે, પેન્શન સાથે જીવે, એ સપના સાથે ઈશુદાન ગઢવી અને અમારી આખી ટીમ રાજનીતિમાં આવી છે. અને પ્રજાને જો આ રાજનીતિ જોતી હોય તો અમને પસંદ કરે, ન જોતી હોય તો આ 6 ખટારાઓ એને જ પસંદ કરજો, હું તો એમ કહું છું. છેલ્લો મારો પ્રશ્ન ઈશુદાનભાઈ, તમે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જે ઉમેદવારોની પસંદગીઓ ચાલી રહી છે તો આમાં લાયકાત આમ આદમી પાર્ટીની કઈ રીતની છે ઉમેદવારોની પસંદગીને લઈને? શું એમાં ગુણો જોઈ રહ્યા છો ઉમેદવારોમાં? કેવો વ્યક્તિ હોવો જોઈએ, શું હોવું જોઈએ? બિલકુલ, 3 દિવસ અમારી સ્ક્રુટિની પ્રદેશ નેતૃત્વની ચાલી છે. 7 ઝોન પાડ્યા છે, એમાં 7 ઝોનની સમિતિઓ બનાવી હતી. એ લોકોએ 8 દિવસ સુધી ત્યાં વિધાનસભા સ્ક્રુટિનીઓ કરી છે. ઉમેદવારોમાં નિષ્ઠાવાન, નીડર, સશક્ત, મજબૂત અને પ્રજાના કામ કરવાની ખેવનાવાળા અમે પહેલા પસંદ કરીએ છીએ. આજે અને અમે એવું ઈચ્છીએ છીએ કે અમને કોઈ મુખ્યમંત્રીના દીકરાની ટિકિટ આપવામાં કોઈ રસ નથી, ધારાસભ્યના દીકરાની ટિકિટ આપવામાં રસ નથી. સારો હોય તો ઠીક છે, આવે. અમે આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે, એને એવું જાહેર કર્યું ઓપન ટુ ઓલ. જે સમાજ સેવકો છે, જે લોકો કામ કરે છે, સમાજ સેવકના કામ કરે છે, એ જ લોકોને કહે છે કે તમે આવો આમ આદમીમાં, તમારી પાર્ટી છે,
આમ લોકોની પાર્ટી છે. અમે તો વ્યવસ્થાનો ભાગ છીએ. ઈશુદાન ગઢવી આજે પ્રદેશ પ્રમુખ છે, કાલે નહીં પણ હોય, કોઈ બીજો પ્રદેશ અધ્યક્ષ હશે. પણ અમે જે પાર્ટીમાં છીએ એ પાર્ટીની રીત એવી છે કે આમ લોકોને નેતૃત્વ આપવું. ગામમાં સારો વ્યક્તિ છે, તમને ગમે છે, આ અમારો નેતા છે, તમે લઈને આવો, અમે ટિકિટ આપીશું, તમે જીતાડો અને એ તમારો નેતૃત્વ કરે. તમારું નેતૃત્વ, પ્રજાનું નેતૃત્વ પ્રજા પાસે રહે, પ્રજાના માણસ પાસે રહે, આમ આદમી પાસે રહે, એ માટેની આજે વ્યવસ્થા છે. અને એવા 12,000 લોકો અમારે પસંદ કરવાના છે. અમે હજારોની સંખ્યામાં અત્યારે અમારી સ્ક્રુટિની થઈ છે, એમાંથી અમે પસંદ પણ ઘણા કર્યા છે. હજી બીજો રાઉન્ડ પણ આવશે. પણ મને લોકોને પણ એમ કહેવા માંગુ છું કે તમારી પાર્ટી છે, તમે આવો, તમે નેતૃત્વ લો અને તમે લડો ને તમે તમારો અવાજ ઉઠાવો. આમ આદમી પાર્ટી પ્લેટફોર્મ પૂરું પાડે છે. આજે અરવિંદ કેજરીવાલજી આમ આદમી બનાવીને અત્યારે ઉભા રહ્યા, તો ઈશુદાન ગઢવી એક સામાન્ય ખેડૂત પરિવારનો દીકરો પ્રદેશ અધ્યક્ષ છે. આજે સામાન્ય પરિવારમાંથી ભાડાના મકાનમાં રહેતો ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય છે. એ બધા લોકો એટલા માટે અમે તો પ્લેટફોર્મ અમને મળ્યું, અમને તક મળી, એમ અમે પણ હજારો 12,000 યુવાન યુવતીઓને તક આપવા માંગીએ છીએ. લોકોને કહીએ છીએ કે આવો લડો. ઓપન ટુ ઓલ કર્યું, કેટલાય લોકોના ફોર્મ આવ્યા છે જે સમાજના આગેવાનો છે અને અમે એને પસંદ કર્યા છે. ઓકે કર્યા છે, મેં જ ઓકે કર્યા છે, તમારી ટીમે. ઓકે, ખૂબ ખૂબ આભાર. આ હતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વાત હોય કે પછી ખેડૂતોના મુદ્દાઓ છે તેની વાત હોય કે પછી કોર્પોરેશનનું જે બજેટ હોય તેમાં પણ જે ગોબાચારી હોવાના આક્ષેપો તેઓ લગાવી રહ્યા છે. સાથે જ તેમણે અલગ અલગ કાયદો વ્યવસ્થાનો મુદ્દો હોય કે પછી જે ચૂંટણીઓમાં મતો લઈને નેતાઓ જતા રહે છે, પછી કામ નથી કરતા, તે મુદ્દાઓ હોય, તે તમામ બાબતે વાત કરી છે. ત્યારે હવે આગામી સમયમાં જોવાનું છે કે આ મુદ્દાઓ કેટલા અસરગ્રસ્ત લોકોના જનમાનસ સુધી થાય છે અને આગામી સમયમાં જે ત્રિપાંખીયો જંગ ગુજરાતમાં ખેલવાનો છે તો તેમાં કોની સરકાર છે, કોર્પોરેશનોમાં, જિલ્લા પંચાયતોમાં બને છે અને આ સેમીફાઇનલમાં કઈ પાર્ટી સારું પરફોર્મન્સ કરે છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, આવા વિડીયોથી આપને અવગત કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.